વરસાદના નવા રાઉન્ડને લઈને અંબાલાલ પટેલે આગાહી કરી છે। 8 ઓગસ્ટથી ગુજરાતમાં ફરી વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી 3 થી 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધશે તેવું હવામાન આગાહીકાર અંબાલાલ પટેલનું આકલન છે। આશ્લેષા નક્ષત્રમાં જોવા જઈએ તો હમણાં ક્યાંક ઝાપટા પડશે, પરંતુ 8મી તારીખથી બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ આવતા ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 12માં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં લગભગ હળવાથી માંડીને 3 કે 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં પણ હળવો મધ્યમ કે ક્યાંક 4 ઇંચની આસપાસ વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં સવિશેષ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। અને આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા તો રહેશે, પરંતુ મધ્યપ્રદેશના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેતા નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે। આ ઉપરાંત કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।